પણ 31 ડિસેમ્બર આવી રહી છે હા. અને તમે તમારી કથાઓમાં મુઠ્ઠી વાળીને લોકોને સંકલ્પ કરાવો છો કે હવે 31 ડિસેમ્બરની અંદર આપણે પાર્ટી નહીં કરીએ પણ હનુમાન ચાલીસા કરશું. યુવાનોને સ્વાભાવિક તમે હાકલ કરો. જો મેં છે ને એક આખું નવું કલ્ચર કહેવાય. હાજી આપણે બધા 31 બધા ઉજવતા હતા આખી હાજી દુનિયામાં. સુરતમાં મેં જોયું છે વર્ષો પહેલા હા. કે 12 વાગે પેલા તો ગાડીઓ હા. સિટીઓમાં સિટીઓ વગાડે ને પીવું નાચવું 3 વાગ્યા સુધી હાલે. કોઈ સિટી એવું બાકી નથી. પણ મને એમ લાગ્યું કે આટલું બધું યુવા સમાજ, હિન્દુના છોકરા, સનાતન ધર્મના, સૂર્યના પુત્રો આવા બધા અને અંધકારની ઉજવણી આવી રીતે કરવાની હતી. એટલે એમની દાદા છે ને ચલો અને નિર્વિવાદ છે કોઈ સંપ્રદાયમાં કેન્દ્રિત એટલે 31 દાડે મોટા મોટા મેગા સિટીની અંદર હનુમાન જન્મોત્સવ ઉજવી દીકરા દીકરીઓને 31 કેમ ઉજવાય, નવા વર્ષનો પ્રારંભ અને નવા વર્ષનું સ્વાગત કેમ કરાય એ અમે નમ્ર ભાવે શીખવાડવાનો પ્રયાસ.